જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત। મિત્રો, આપણા પૂર્વજો કે આપણા વડવાઓ જેવું કહેતા હતા કે ઉદ્યમ વિના સિદ્ધિ નથી અને સંપ વિના શાંતિ નથી। એટલે કે જો મહેનત વગર ક્યારેય પણ સફળતા ન મળે અને જો સંપ ન હોય તો દુનિયાનો કોઈ પણ વ્યાપાર ટકી શકતો નથી। તો નમસ્તે મિત્રો, મારું નામ છે રાઠોડ જય અને આપણી YouTube ચેનલ વ્યાપાર ગાથા પર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવી છે એક એવી બ્રાન્ડની જેને સાબિત કરી દીધું કે જો ખેડૂતોની શક્તિ પ્રોફેશનલ મેનેજમેન્ટ સાથે ભળે તો તેની સામે મિત્રો દુનિયાની મોટી કંપનીઓ પણ પાણી ભરે। મિત્રો, વાત છે આપણા ગુજરાત અને સમગ્ર ભારતનું ગૌરવ ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા અમૂલની। મિત્રો, 50,000 કરોડના ટર્નઓવર ધરાવતી એ કંપની કે જેના સાચા માલિકો કોઈ ઉદ્યોગ સાહસિકો અંબાણી કે અદાણી નથી, પરંતુ આપણે ત્યાં કહેવાય છે ને કે સંગઠનમાં જ મિત્રો સાચી શક્તિ છે, જેનું જીવતું જાગતું ઉદાહરણ છે અમૂલ। અને મિત્રો, અમૂલ એ માત્ર દૂધ નથી, પરંતુ અમૂલ એ 35 લાખ ખેડૂત પરિવારોના પરસેવાની કિંમત છે। અને મિત્રો, અમૂલનું શરૂઆતથી જ તે એક વિઝન હતું કે અમૂલ એ શુદ્ધતાનો પર્યાય બને। અને મિત્રો, આગળ આપણે હવે અમૂલના ઇતિહાસની વાત કરીએ તો અમૂલના સફરની શરૂઆત ખૂબ સરળ ન હતી, પરંતુ વર્ષ 1949માં એક યુવાન એન્જિનિયર સરકારી નોકરીના કરારે આણંદ જિલ્લામાં આવ્યા હતા, જેનું નામ હતું ડોક્ટર વર્ગીસ કુરિયન। મિત્રો, જેઓને આણંદમાં જરાય ગમતું ન હતું, તેઓ તરત જ પાછા જવાના વિચારમાં હતા। બસ ત્યારે જ ત્રિભુવનદાસ અને સરદાર વલ્લભભાઈ પટેલના આગ્રહથી અને ખેડા અને આણંદ જિલ્લાના ખેડૂતોના નિખાલસ સ્વભાવને કારણે તેઓ આણંદમાં જ રહેવાનું નક્કી કરે છે। બસ મિત્રો, ત્યારે જ ભારતમાં શ્વેત ક્રાંતિની થઈ હતી શરૂઆત। મિત્રો, દુનિયાના મોટા નિષ્ણાતો એવું માનતા હતા કે ભેંસના દૂધમાંથી પાવડર બનાવવાની ટેકનોલોજી આજે શક્ય બની રહી નથી, પરંતુ એ જ મિત્રો અશક્ય વસ્તુને ડોક્ટર વર્ગીસ કુરિયને બનાવવામાં ક્યારેય પણ હાર ન માની અને એક દિવસે તેઓએ ભેંસના દૂધમાંથી પાવડર બનાવવાની ટેકનોલોજીની શોધ કરી। અને એ શોધ મિત્રો સામાન્ય ન હતી, એ શોધે વિદેશી કંપનીઓના માર્કેટને તો તોડી નાખ્યું હતું, પરંતુ સાથે અમૂલને પણ એક નવી ઊંચાઈ સુધી લઈ ગયા હતા। મિત્રો, ડોક્ટર વર્ગીસના વિઝનથી એક ઓપરેશન ફ્લેર ચલાવવામાં આવ્યું હતું, જેનો એકમાત્ર ઉદ્દેશ હતો કે ભારતને દૂધના અછતવાળા દેશમાંથી ભારતને દૂધનું નિકાસ કરતો દેશ બનાવવો, જેનું મિત્રો આજે પરિણામ એ આવ્યું છે કે ભારત આજે સમગ્ર વિશ્વમાં દૂધનું ઉત્પાદન કરવામાં સર્વપ્રથમ નંબરે છે। મિત્રો, આ જ સાથે તેની શરૂઆતમાં આગળ જતા એક નાનકડી એવી છોકરીએ માત્ર ફ્રોક પહેરેલી એક જાહેરાતના માધ્યમથી અમૂલને વર્ષ 1966થી અમૂલનો સ્વાદ દુનિયાના ભારતીય પરિવારોના ઘરોના રસોડા સુધી પોતાની જગ્યા બનાવવા લાગ્યો છે। મિત્રો, આજે પણ અમૂલ દરેક ભારતીય પરિવારોના રસોડામાં તમને જોવા જ મળે છે, જે માત્ર શરૂઆત થઈ હતી એક નાનકડા એવા શોધથી અને એક નાનકડી એવી ગામડાથી ખેડૂતોના એકતાથી લઈને આજે જ એ મિત્રો વિશ્વના અને ભારતના સમગ્ર ઘરોમાં અમૂલે પોતાના સ્વાદની જગ્યા બનાવી લીધી છે। તો મિત્રો, આ હતી અમૂલની ઇતિહાસના બિઝનેસ કન્સેપ્ટ અને અમૂલ પાછળ છુપાયેલો ખરો ઇતિહાસ। અને મિત્રો, આ પરથી અમૂલ આપણને શીખવી જાય છે કે જો તમારી પાસે મિત્રો માત્ર એક સાચું વિઝન હોય અને તેની સાથે તમે ટેકનોલોજીનો ઉપયોગ કરો તો તમે કોઈ પણ અશક્ય વસ્તુને પણ શક્ય બનાવી શકો છો। તો મિત્રો, આ હતી અમૂલની 50,000 કરોડનું ટર્નઓવર કરતા સામ્રાજ્ય પાછળના રહસ્યના ઇતિહાસની વાતો। મિત્રો, આ જ ઇતિહાસના પાનાઓમાંથી અમૂલ જેવી ઘણી બધી કંપનીઓ આજે આપણને ઘણું બધું શીખવી જાય છે। તો મિત્રો, આવા જ ઇતિહાસ પરથી બિઝનેસના કન્સેપ્ટ તમે પણ જાણવા અને માણવા માંગો છો તો અત્યારે જ મિત્રો જલ્દીથી આપણી YouTube ચેનલ વ્યાપાર ગાથાને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયોને તમારા એવા મિત્રો સુધી શેર કરી દેજો જેને આવું કંઈક જાણવું અને માણવું ખૂબ જ ગમે છે। તો મિત્રો, જોડાયેલા રહેજો, જલ્દી મળીશું એક નવા ઇતિહાસના બિઝનેસ કન્સેપ્ટ સાથે। ત્યાં સુધી મિત્રો સૌને જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત।